टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આપણે દેશના વિદ્યાર્થીઓને દેશનું ભવિષ્ય કહી રહ્યા છીએ, પરંતુ આપણે જ આપણા ભવિષ્યનું ગળું દબાવી રહ્યા છીએ. આપણે તેમને પ્રેશર કુકર જેવી સિસ્ટમમાં મૂકી રહ્યા છીએ. આપણે આશા રાખીએ છીએ કે આ પ્રેશર કુકરમાં તપીને તેઓ નિખરશે, પરંતુ આ પ્રેશર કુકર તો તેમના સપનાઓને રાખ કરી રહ્યું છે. ક્યારેક તો આ આગ અગ્નિદાહમાં પણ ફેરવાઈ જાય છે. મૂળ વાત કોચિંગ ક્લાસીસની છે. આપણે આ ક્લાસીસને ગમે તે નામ આપીએ, પરંતુ સચ્ચાઈ એ છે કે માત્ર ને માત્ર પ્રેશર કુકર જ છે. હવે કોચિંગની બાબત કેટલી રૂટીન છે એ તમે જુઓ. ભારતના કોઈ પણ મધ્યમ વર્ગીય સોસાયટીમાંથી તમે પસાર થાઓ ને એટલે તમને એક દૃશ્ય સામાન્ય રીતે જોવા મળે. પોતાના વજન કરતાં ભારે દફતર પીઠ પર લાદીને ચાલતા 11-12 વર્ષના ભૂલકાઓ તમને જોવા મળશે. શનિ રવિની એ ગુલાબી સવારમાં રમવાને બદલે બાળકો ફાઉન્ડેશન બેચમાં ગોખણપટ્ટી કરતા હોય અને ઘરના ડાઇનિંગ ટેબલ પર શાક રોટલી સાથે ચર્ચા માત્ર પર્સેન્ટાઇલ અને રેન્કની થતી હોય. આપણા દેશમાં કોચિંગ હવે સ્કૂલ પછીનું કોઈ ટ્યુશન નથી રહ્યું. કરોડો પરિવારો માટે તો હવે આ જ જિંદગીનો મુખ્ય બાબત બની ગયું છે, જેની આસપાસ સ્કૂલને માંડ માંડ એડજસ્ટ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર હવે આ કોચિંગ ક્લાસીસનું નિયમન કરવા જઈ રહી છે. ઘણા બધા નિયમો આવવાના છે. આમ તો આપણે ત્યાં કોચિંગ ક્લાસીસની શરૂઆત તો બહુ સીધી અને વ્યવહારુ હતી. સ્કૂલના ક્લાસરૂમમાં જે નથી ભણાવવામાં આવતું એવી અઘરી પ્રવેશ પરીક્ષાના સવાલોનો ઉકેલ લાવવા માટે આ ક્લાસીસ શરૂ થયા હતા. પરંતુ છેલ્લા 4 દાયકામાં તો આ ક્લાસીસ એક આખી સમાંતર શિક્ષણ પ્રણાલીમાં ફેરવાઈ ગયા. એક એવી દુનિયા જેનું પોતાનું અલગ જ અર્થતંત્ર છે, પોતાના સેલિબ્રિટી પ્રોફેસર્સ છે, સપનાના સોદાગરો જેવા પોતાની એક કાલ્પનિક માયાજાળ બિછાવે છે. આજે આ કરોડો રૂપિયાની ઇન્ડસ્ટ્રી માત્ર એક જ ડરામણી વાત પર ચાલી રહી છે: માત્ર સ્કૂલમાં ભણવું પૂરતું નથી. તમે કોઈ પણ માતા પિતાને પૂછો ને કે તમને પોતાના બાળકોને ચક્કરમાં કેમ ધકેલ્યા, તો એમનો જવાબ મોટી મોટી આકાંક્ષાઓ નહીં, પણ એક અજાણ્યો ડર હશે. એક એવી રેસમાં પાછળ રહી જવાનો ડર જે રેસ શરૂ થઈ ચૂકી છે. એની ખબર પડે તે પહેલાં તો એમાં દોડનારાઓ ક્યાંય આગળ નીકળી ગયા હોય છે. આખી જે સિસ્ટમ છે અને આખા માહોલના પ્રેશરને જો સમજવું હોય ને તો પહેલાં એના આંકડા જોવા પડે. દેશની સૌથી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજોની હજારો સીટો માટે લાખો વિદ્યાર્થીઓ વચ્ચે એક રીતે રેસ ચાલે છે. માત્ર નીટ યુજીની જ વાત કરીએ ને તો આશરે 1 લાખ જેટલી MBBSની બેઠકો માટે 24 લાખથી વધુ ઉમેદવારો લાઇનમાં ઊભા હોય છે. જ્યારે આખા ભારતમાંથી લાખો વિદ્યાર્થીઓ જીની પરીક્ષા આપે જ છે, પરંતુ એની સામે IITની બેઠકો માત્ર 18,000 જ હોય છે. આ આખી મશીનરીની અંદર પીસાતા એક વિદ્યાર્થીને દિવસ રાત માત્ર આંકડા જ દેખાતા હોય છે. દર અઠવાડિયે ટેસ્ટ સિરીઝ, મોક એક્ઝામના રિઝલ્ટ અને આખા ક્લાસ વચ્ચે નોટિસ બોર્ડ પર ટાંગવામાં આવતું લિસ્ટ નજરે પડે છે. એટલે જ ઊંઘ સાથે રોજ બાંધછોડ થાય છે અને દોસ્તી એક લક્ઝરી બની જાય છે. સાથે બાળપણ એક એવો ગુનો બની જાય છે જેના માટે બાળકે રોજ માફી માંગવી પડે છે. જાણે થોડીક ખુશી કે મોજ મસ્તી એ સિલેબસ પૂરો કરવામાં નડતરરૂપ હોય, કોઈ બહુ મોટું પાપ કર્યું હોય. તો બીજી તરફ માતા પિતા પણ અંદરથી એક શાંત આઘાત વેઠતા હોય છે. પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્યની આ એકમાત્ર તક માટે કેટલાય પરિવારોએ પોતાની જમીનો વેચી દીધી હોય છે, તેમણે લોન લીધી હોય છે, અથવા પોતાની આખી જિંદગીની ખુશીઓ પર બ્રેક મારી દીધી હોય છે. માતા પિતાનો આ ત્યાગ જ ઘણીવાર બાળક માટે સૌથી મોટો બોજો બની જાય છે. આ સંતાનોને પણ ખ્યાલ આવે છે કે તેમના માતા પિતાઓએ કેટલી મુશ્કેલીઓથી વેઠીને એની ફી ભરી હોય છે, જેના લીધે તેઓ વધુ દબાણ અનુભવે છે. આપણે ત્યાં કોચિંગ ક્લાસીસને લઈને જો કોઈ એક શહેરે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હોય ને તો એ છે કોટા. દર વર્ષે દેશભરમાંથી આશરે 2 લાખ જેટલા કિશોરો હાથમાં સુટકેસ લઈને રાજસ્થાનના શહેરમાં આવે છે.
એમની આંખોમાં એવા ભવિષ્યના સપના હોય છે જે એમના માતા પિતાએ એમના જન્મના દિવસથી જોવાનું શરૂ કરી દીધું હોય છે. આ બાળકોને નાની નાની હોસ્ટેલના રૂમમાં પૂરી દેવામાં આવે છે. મોટા ભાગના જ કિશોરો જિંદગીમાં પહેલીવાર પોતાના ઘરથી સેંકડો કિલોમીટર દૂર એકલા રહેવા આવ્યા હોય છે. અહીં આવ્યા બાદ કેટલાય વિદ્યાર્થીઓ ક્યારે પોતાના ઘરે પાછા ફરી જ શકતા નથી. તેઓ આ રેસમાં હાર માની લે છે. વખતો વખત સવાલ પૂછવામાં આવે છે કે કોટામાં વિદ્યાર્થીઓ આખરે આત્મહત્યા કેમ કરે છે. પરિસ્થિતિ વણસતી જોઈને તંત્રે પણ અખતરા કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. સીલિંગ ફેનમાં સ્પ્રિંગ લગાવી દીધી, હેલ્પલાઇન શરૂ કરી, કાઉન્સિલર્સ રાખ્યા અને રવિવારે પરીક્ષા નહીં લેવાનો નિયમ પણ બનાવ્યો. આ બધું જરૂરી છે અને આનાથી કદાચ કેટલા જીવ બચ્યા પણ હશે, પરંતુ આ બધું તો એક એવા ઊંડા ઘા પર લગાવેલી ઉપર છેલ્લી પાટાપિંડી જેવું છે. કેન્દ્ર સરકાર હવે કોચિંગ ઉદ્યોગ પર લગામ કસવા માટે 2 વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. પહેલો વિકલ્પ તો એ છે કે આખા દેશના કોચિંગ સેક્ટરને કંટ્રોલ કરવા માટે એક મજબૂત રાષ્ટ્રીય કાયદો બનાવવામાં આવે. અને બીજો વિકલ્પ એ છે કે JEE, NEET UG અને CUT UG જેવી મોટી પ્રવેશ પરીક્ષાઓનું આખું માળખું એવી રીતે બદલી નાખવું કે જેથી પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસનું મહત્ત્વ સાવ ઘટી જાય. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે કોચિંગ પર વિદ્યાર્થીઓની નિર્ભરતા વિશે તપાસ કરવા માટે એનો ઉકેલ શોધવા માટે 9 સભ્યોની સમિતિ પણ બનાવી હતી. આ સમિતિનો સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો એ છે કે બોર્ડની પરીક્ષાના માર્ક્સને હવે સાચી લાયકાતનું માપદંડ માનવામાં જ નથી આવતા. કેમ કે મહદઅંશે JEE અને NEET UGના સ્કોરના આધારે પ્રતિષ્ઠિત કોલેજોમાં એડમિશન મળે છે. વળી સ્કૂલનો સિલેબસ કંઈક અલગ હોય છે અને કોલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષા માટે પૂછાતું ગણિત જરા અલગ હોય છે. બસ આ જ કારણે વાલીઓએ કમને પણ કોચિંગ ક્લાસીસ તરફ જોવું પડે છે. આના કારણે શિક્ષણ જગતમાં એક વિચિત્ર અને કાલ્પનિક લાગે તેવી વ્યવસ્થાનો જન્મ થયો છે. આ વ્યવસ્થા છે ડમી સ્કૂલ્સ. આ એવી સંસ્થાઓ છે જ્યાં બાળકનું નામ માત્ર કાગળ પર બોલતું હોય છે. બાળક સ્કૂલે તો ભાગ્યે જ જાય, પરંતુ પોતાનો આખો દિવસ તેના કોચિંગ સેન્ટરમાં જ વિતાવે, જે હવે તેની ખરી સ્કૂલ બની ચૂક્યું છે. હાજરીપત્રકમાં ખોટી રીતે સહીઓ થઈ જાય, યુનિફોર્મ માત્ર ફોટા પડાવવા પૂરતો જ પહેરાય. ભણવા માટે નહીં, એક વિદ્યાર્થી તરીકે આનો અર્થ એ થાય છે કે એ કિશોરો પાસે પોતાની કહી શકાય એવી કોઈ સંસ્થા જ નથી હોતી. ન તો કોઈ ક્લાસરૂમના મિત્રોનું કોઈ ગ્રુપ, ન ભણવા સિવાયની કોઈ એક્ટિવિટીઝ, ન સ્પોર્ટ્સ ડે કે ન તો મિત્રો સાથે મસ્તી કરતાં કરતાં ધીમે ધીમે થવાનો એ નિર્દોષ અનુભવ. તમે કોઈ પણ કોચિંગ સેન્ટરના ગેટ પાસેથી પસાર થાઓ ને એટલે તમને એક જ સરખા દ્રશ્યો જોવા મળે. એક હસતો ચહેરો, ગળામાં ફૂલહાર અને મોટા અક્ષરે લખેલું હશે AIR કે પછી 99.99%. AIR એટલે કે ઓલ ઇન્ડિયા રેન્કિંગ. વિદ્યાર્થીઓના નામ કરતાં ક્લાસીસનું નામ 10 ગણું મોટું હોય. એ બાળક ત્યાં પૂરા 2 વર્ષ ભણ્યો હતો કે પછી છેલ્લી ઘડીએ માત્ર ટેસ્ટ સિરીઝ માટે જ જોડાયો હતો, અથવા તો તે બાળક પહેલાંથી જ હોશિયાર હતો એટલે એને સ્કોલરશિપ આપીને પોતાના ક્લાસનું નામ ચમકાવવાનું તેનું નામ ખરીદી લેવામાં આવ્યું હતું. આ સવાલોના જવાબ ક્યારેય જાહેર થતા નથી. હવે શિક્ષણ મંત્રાલયની સમિતિએ કરેલા આ સૂચનો પર પણ એક નજર કરવી પડે. સૌથી પહેલાં તો અમે તમને જણાવ્યું એમ સૂચન એ કરવામાં આવ્યું છે કે કોચિંગ ક્ષેત્રનું નિયમન કરવા માટે રાષ્ટ્રીય કાયદો ઘડવામાં આવે. બીજું સૂચન એ કરવામાં આવ્યું છે કે પ્રવેશ પરીક્ષાઓ એવી રીતે ગોઠવવી કે જે સ્કૂલના વર્ગખંડમાં ચાલતા ભણતર સાથે સીધી મેળ ખાતી હોય, જેથી બાળકોએ બેવડો ભાર ન ઊંચકવો પડે. ત્રીજું સૂચન એ કરવામાં આવ્યું છે કે શાળાઓને વધુ મજબૂત બનાવવામાં આવે. ચોથું સૂચન એ કરવામાં આવ્યું છે કે કોચિંગ ક્લાસીસ જે મોટા મોટા દાવાઓ કરે છે તેમાં હવે સંપૂર્ણ પારદર્શિતા લાવવામાં આવે. પાંચમું સૂચન એ કરવામાં આવ્યું છે કે પારદર્શિતા, જવાબદારી અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સમાન નિયમો હોવા જોઈએ. છઠ્ઠું સૂચન એ કરવામાં આવ્યું છે કે કોચિંગ ક્લાસીસે તેમના શિક્ષકોની લાયકાત અને કયા ક્લાસમાંથી કેટલા બાળકો સાચે જ પાસ થયા તેના તમામ પ્રમાણિત આંકડા જાહેર કરવા પડશે. સાતમું સૂચન એ કરવામાં આવ્યું છે કે ગેરમાર્ગે દોરતી જાહેરાતો પર પણ સખત પ્રતિબંધ મૂકવામાં આવે. આઠમું સૂચન એ કરવામાં આવ્યું છે કે શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે દરરોજ કોચિંગના કલાકો મર્યાદિત કરવામાં આવે, જેમાં રોજની વધુમાં વધુ 2 થી 3 કલાકની મર્યાદા રાખવાનું સ્પષ્ટ સૂચન છે. નવમું સૂચન એ કરવામાં આવ્યું છે કે આકરા કોચિંગને માત્ર ધોરણ 12 પાસ કર્યા પછીના સ્ટેજ સુધી જ સીમિત રાખવામાં આવે. 10મું સૂચન એ કરવામાં આવ્યું છે કે સ્કૂલ અને કોચિંગ ક્લાસીસ વચ્ચેના અધિકાર ક્ષેત્રની સ્પષ્ટતા હોવી ત્યાં જરૂરી છે. 11મું સૂચન એ કરવામાં આવ્યું છે કે ડમી સ્કૂલોની વ્યવસ્થાને દૂર કરવા માટે હવે વિદ્યાર્થીઓને રિયલ ટાઈમ બાયોમેટ્રિક હાજરીનો ઉપયોગ કરવો. ભારતની બહાર નજર કરીએ તો ચિત્ર સાહેબ અલગ જ છે. એવું નથી કે ત્યાં સ્પર્ધા કે તણાવ નથી, પરંતુ ત્યાં આખા વર્ષ દરમિયાન મહેનત વહેંચાલી રહે છે.
ફિનલેન્ડ અને જર્મની જેવા દેશમાં યુનિવર્સિટીઝમાં પ્રવેશ મેળવવા માટે કોઈ એક દિવસની પરીક્ષા પર નિર્ભર રહેવું નથી પડતું, પરંતુ સ્કૂલના વર્ષોના સતત પ્રદર્શનને ધ્યાનમાં લેવામાં આવે છે. આનાથી કોઈ એક ખરાબ દિવસ બાળકની આખી જિંદગી બગાડી શકતો નથી. અમેરિકામાં પણ બાળકના ગ્રેડ, તેના નિબંધો, રમતગમત અને તેની અંદરની બીજી આવડતો જોઈને એડમિશન અપાય છે. આ પદ્ધતિઓમાં પણ ખામીઓ હોઈ શકે છે, પણ ત્યાં એટલો સ્વીકાર ચોક્કસ છે કે એક કિશોર માત્ર એક રોલ નંબર કે માર્ક્સ કરતાં ઘણો વધુ કિંમતી છે. સાઉથ કોરિયા અને ચીન જેવા દેશોમાં એક સમયે ભારત જેવી જ વ્યવસ્થા હતી. તેમણે પણ તાજેતરમાં જ પ્રાઇવેટ ટ્યુશનના કલાકો પર મર્યાદાઓ મૂકી દીધી છે અને આક્રમક કોચિંગ માફિયાઓ પર સખત કાર્યવાહી કરે છે, કારણ કે તેઓ જોઈ ચૂક્યા છે કે આ રેસમાં તેમના બાળકોએ કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે. દરેક રેન્ક લિસ્ટની પાછળ એક એવું બાળક છુપાયેલું હોય છે જેણે ક્યારેક પોતાની નોટબુકના છેલ્લા પાને રોકેટ કે સ્ટેટેસ્કોપના ચિત્રો દોર્યા હતા. તેણે આ ચિત્રો કોઈના દબાણમાં આવીને નહોતા દોર્યા, પરંતુ તેના બાળ મનને એ ગમતું હતું એટલે દોર્યા હતા. પરંતુ એ માસૂમ ચિત્રથી લઈને કોચિંગ સેન્ટરના હોસ્ટેલના બંધ રૂમ સુધીની સફરમાં કંઈક એવું ખોવાઈ જાય છે જે ક્યારેય પાછું નથી મળતું. એ છે તેનું બાળપણ, તેની જિજ્ઞાસા, તેનો આરામ અને 17 વર્ષની ઉંમરે મુક્ત આકાશમાં શ્વાસ લેવાનો તેનો અધિકાર. આ બધું જ એક રેસમાં હોમાઈ જાય છે. આપણે આશા રાખીએ કે શિક્ષણ મંત્રાલય સમિતિની ભલામણો સ્વીકારીને નક્કર પગલાં લે, જેથી અનેક જિંદગી બચાવી શકાય.